આજરોજ નર્મદા મૈયા બ્રિજની બાજુમાં જે સેફ્ટી ગ્રીલ લગાડવાનું કાર્ય માર્ગ અને મકાન વિભાગ અને ભરૂચના જાગૃત ધારાસભ્ય તરફથી જે કરવામાં આવ્યું છે તે બદલ હું તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। હું જવું ત્યાર તક મહદઅંશે આ સેફ્ટી ગ્રીલ લગાવ્યા પછી જે નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનારા લોકોમાં ખરેખર ઘટાડો થશે અને આજે પહેલાં કરવાનું હતું તે આજે કર્યું છે, પણ એ સરસ એક સરાહનીય કામગીરી છે। તે બદલ હું ફરીથી ભરૂચના જાગૃત ધારાસભ્ય તેમજ માર્ગ અને મકાન વિભાગનો હૃદયથી આભાર માનું છું। હું મીડિયાના માધ્યમથી ભરૂચ શહેર અને જિલ્લાવાસીઓને અનુરોધ કરું છું કે જે કંઈક યુવક યુવતીઓ જે પ્રેમમાં નિષ્ફળ થઈને કે નાના ઊંટા કંકાસમાં જે મહિલા પુરુષો જે કંઈક આ નર્મદા મૈયા બ્રિજ પરથી છેલ્લું પગલું સમજીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે, ખોટું છે। વાત કરવાથી કે સમજાવટથી આ પૂરું થઈ શકે છે। માટે ફરીથી એકવાર આ નર્મદા મૈયા બ્રિજની બાજુમાં જે આ સેફ્ટી ગ્રીલ લગાડવામાં આવી છે તે બદલ માર્ગ અને મકાન વિભાગ અને ભરૂચના જાગૃત ધારાસભ્યનો હું હૃદયપૂર્વક આભાર માનું છું।